જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ. મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. હું અત્યારે છું સાગબારા અને અહીંથી જઉં છું સાપુતારા. અને આજે રાત્રે મારા મિત્ર છે મુકેશભાઈ, તેમને ત્યાં જ રોકાણો હતો. અને સમય થયો છે અત્યારે સવારના 6:45 અને ગાડી કિલોમીટર 8339.5 છે. જોઈએ કે સાપુતારા ક્યારે પહોંચે છે. માઇક એડેપ્ટરનો ઇસ્યુ છે, પણ હવે જોઈએ છે આજની રાઈડ સાપુતારાની કઈ રીતની થાય છે. નાથીને સુરત જઈશ ને ટ્રાય કરીશ કે મળે. સાગબારાથી નીકળી ગયો છું સવારના પહોરમાં. સરસ મજાનું કુદરતી વાતાવરણ, ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને હું મારી સ્પ્લેન્ડર લઈને નીકળી ગયો છું સાપુતારા જવા માટે. સોનગઢ એક મારો ભાઈ છે તે આવે છે અને આ તમે આજુબાજુ જોઈ શકો છો. સરસ મજાનો સુંદર કુદરતી વાતાવરણ. અને આજે રાત્રે જ્યાં રોકાણો હતો મુકેશભાઈને ત્યાં, તે મારા ખાસ મિત્ર છે. જો તમને કુદરતી વાતાવરણ, એડવેન્ચર, ટ્રેકિંગ, ધોધ, આવા બધા નજારા જોવાનો શોખ હોય તો મારા મિત્ર મુકેશભાઈ છે, તેમનું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, તો તમે ફોલો કરી શકો છો અને કુદરતી વાતાવરણના નજારા જોઈ શકો છો. વરસાદ એટલો બધો ફૂલ નથી આવતો એટલે વાંધો નથી. જો બહુ વરસાદ આવે તો કેમેરામાં પાણી જવાની શક્યતા કરી. જો કે મારો જે કેમેરો છે તે વોટરપ્રૂફ છે એટલે બહુ ચિંતાનો કોઈ વિષય નથી. ધીમો ધીમો સરસ મજાનો વરસાદ આવે છે. રેનકોટને એવું પહેરેલું છે એટલે કોઈ વાંધો નથી. અને આજના દિવસે જ્યાં પણ હું અત્યારે જે બાઇક લઈને સાપુતારા જઉં છું તે પૂરેપૂરો જંગલ વિસ્તારમાંથી જતો રસ્તો છે. જે આપણને દૂરથી એવું દેખાતું હોય કે પહાડ છે, તો તે પહાડની વચ્ચેથી રસ્તો જતો હોય છે. એટલે રસ્તો છે ને બહુ વળાંક લેતો રસ્તો હોય છે. આ રસ્તા પર ચોથા ગિયરમાં ગાડી પર નથી જતી અને ત્રીજા ગિયરમાં કે એવી રીતે એને ગાડી ચલાવવી પડે છે અને અચાનક વળાંક આવી જાય છે. બહુ સરસ, બહુ જ સરસ, બહુ જ મસ્ત રસ્તો છે. બહુ મજા આવી ગઈ. તો આપણને આગળ એક જે નદી દેખાય છે, ત્યાં નદી પર એક બ્રિજ છે, ત્યાં આપણે હવે જઈને થોડીક વાર ઊભા રહીશું અને જોઈશું કઈ નદી છે. તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈ નામના સ્થળેથી નીકળે છે અને આગળ ખંભાતના અખાતને મળે છે. નદીની લંબાઈ 724 કિલોમીટર છે અને તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તો હું અત્યારે છું તાપી નદીની બ્રિજ ઉપર. તમે જે તમે સામે જોવો છો એ છે ઉકાઈ ડેમ. આ છે જેકે પેપર લિમિટેડ કે જ્યાં કાગળ બને છે. મોસ્ટ ઓફલી જેકે કંપનીના કાગળ આપણે ઝેરોક્સમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. હા ઉભે ચમનું વાત ભાઈ આવું છે હવે ફરી વખત હારે આવું છે ફરી વખત. હવે તો હું છું અત્યારે સોનગઢ. સવારે નીકળ્યા પછી 66 કિલોમીટર બાઇક ચલાવીને આવી ગયો છું અને સોનગઢ પહોંચી ગયો છું. ઉમેશ અમદાવાદથી રાતે બસમાં ડાયરેક્ટ વ્યારા આવ્યો હતો ને ત્યાંથી સોનગઢ આવ્યો હતો. હવે અત્યારે બંને ભેગા થઈ ગયા છીએ. હવે કાલે એડેપ્ટર ખોવાનું. આજે કેમેરાનું માઉન્ટ તૂટી ગયું. તમે જોવો છો કેમેરાનું માઉન્ટ તૂટી ગયું. હવે વોઇસ રેકોર્ડનો ઇસ્યુ છે. તો બીજો પ્રોબ્લેમ કેમેરા માઉન્ટનો આવી ગયો. હવે આની ઉપર ગોપ્રો ફિટ કરવાનો હતો. આની ઉપર ગોપ્રો રહેશે કેમ? હવે થોડી વાર બેસીશું અને કંઈક વિચારશું, કંઈક બંદોબસ્ત કરી લઈશું, જોઈશું શું થાય છે. હજુ તો બીજી રાઈડ જ છે અને બહુ બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. અને હા, હવે અહીંથી સાપુતારા છે 100 કિલોમીટર આજુબાજુ અને કાલે વડોદરા પેટ્રોલ પુરાવ્યું હતું અને અત્યારે બીજું 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું છે. જોઈએ છે હવે કેટલું ચાલે છે અને આનો કંઈક બંદોબસ્ત કરીએ હવે.
ઘરથી નીકળી ગયો છું. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, સરસ મજાના સામે આપણને પહાડો દેખાય છે અને તમે જે આજુબાજુ જે ઘર જુઓ છો તે ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય એવું આપણને દેખાય છે. ખાલી વાંસનું ઘર બનેલું હોય છે અને માટી લગાવેલી હોય છે. એક નાનું અમથું ગામમાં 4-5 ઘર હોય છે. પણ યાર આ જંગલમાં જે બાઇક ચલાવવાની જે ફિલિંગ છે બહુ સુપર ઓસમ. મારી બાજુમાં એક ડાબી સાઈડ બ્રિજ ગયો છે જે નદીને ક્રોસ કરવા માટેનો હોય છે અને સામે જોઈ શકો છો કે આપણે રોડ પર જઈએ છીએ ને બાજુમાં સરસ મજાની નદી. તો અત્યારે સાપુતારા જતા વચ્ચે અચાનક બહુ જ સરસ મજાનો એક પાણીનો નાનો અમથો એક ધોધ આપણે જોયો અને ગાડી તરત જ ઊભી રાખી દીધી. તો તમને પણ બતાવું અને જઈને થોડાક ફોટા પણ પાડીએ, એમ કે બહુ મસ્ત મજાનો નજારો છે. ચલો જઈએ ત્યાં. થોડી વાર ત્યાં રોકાણા, થોડા ફોટા પાડ્યા. વહેતું પાણીનો સરસ મજાનો અવાજ, બહુ મજા આવી ગઈ. તે છે બારડીપાડા સરોવર. સુપર. આ ધોધનું નામ છે દુલતા ધોધ. પહેલાં તો બાઇક મેં ઊભી રાખી તો ફટાફટ મેં જેકેટને એવું કાઢ્યું તો ઉમેશને એવું લાગ્યું કે આ તો ફોટા પાડવા માટે ખાલી જેકેટને એવું કાઢતો હોય. હું તો ફટાફટ દોડીને સીધો ધોધ નીચે જઈ તો ઊભો થઈ ગયો. બહુ મજા આવી ગઈ. પગ લપસતા હતા પણ બહુ મજા આવી ગઈ. જીવનમાં પહેલી વખત મેં ધોધ જોયો. આટલા સરસ મજાના કુદરતી દ્રશ્યો જોયા. આ બધા દ્રશ્યો જે હતા તેમાં બારડીપાડા સરોવર હોય, દુલતા ધોધ હોય, પૂર્ણા નદી હોય અને એક ધોધ રહી ગયો ગિરમાલ ધોધ, ત્યાં હું નહોતો ગયો. આ બધું આવે પૂર્ણા વન્યલાઈફ અભયારણ્યમાં. આ અભયારણ્યમાં બાઇક લઈને આપણે રસ્તા પર જઈએ તો કોઈ વાંધો નથી, પણ અંદર જવા માટે જવું હોય તો તમારે એની પરમિશન જોઈએ. તો જો તમે એમના અંદર જાઓ છો તો તમારી પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. ગિરમાળા ધોધ અંદર છે, તેની માટે કંઈ પરમિશન લેવી પડે એવું હોય છે લગભગ. તો મને બહુ પાક્કો ખ્યાલ નથી, પણ ઓસમ ફિલિંગ યાર. તો હું અત્યારે આવા પહોંચી ગયો છું અને ભૂખ લાગી હતી તો મેં કીધું થોડુંક જમી લેવી અને જમીન પછી નીકળશું સાપુતારા બાજુ. સાપુતારા અહીંથી થાય છે 35 કિલોમીટર. 1 વાગો આવ્યો છે તો ફટાફટ જમી અને સાપુતારા બાજુ નીકળીએ. જમવાનું થઈ ગયું છે, મસ્ત મજાનું જમી લીધું છે. 230 રૂપિયા ક્યાં જમવાના 2 જણાના, પણ મજા આવી પંજાબી સબ્જીને. સાપુતારા 35 કિલોમીટર છે, ફટાફટ નીકળીએ. 1:30 વાગ્યો છે તો 35 કિલોમીટર દૂર છે તો ફટાફટ નીકળીએ સાપુતારા જવા. તો આવાથી જમીને નીકળી ગયા છીએ અને તમે જ્યાં જુઓ છો જે બધી પબ્લિક છે તે છે શિવગઢ ધોધ. અત્યારે ચોમાસું પૂરું થવા પર છે એટલે ઓછું પાણી છે અહીંયા, પણ તે પણ બહુ સરસ મજાનો ધોધ છે. તો ફાઇનલી સાપુતારા બસ પહોંચવામાં જ છીએ. થોડી વારમાં સાપુતારા પહોંચી જઈશું. હવે
આ સાપુતારા હિલ બાઇક ચડાવવાની છે અને બાઇક ચોથા ગિયરમાં નથી પડતી. માન બાઇક ચાલે છે. એક વખત તો બાઇક ઊભી પણ રાખવી પડે અને જોયું કે બાઇક ચાલશે કે નહીં ચાલે, પણ પછી જીગર કરી અને બાઇક ચલાવી લીધી. તો ફાઇનલી સાપુતારા હિલ પર પહોંચી ગયા છીએ અને વાતાવરણ ખૂબ જ ધુમ્મસવાળું છે. તો સમય જો છે 2.5 કલાક અને સાપુતારા પહોંચી ગયા છીએ. પણ સાપુતારા આવ્યા પછી બાજુમાં કોણ ઊભું છે એ પણ ખબર પડતી નથી. એટલું બધું ધુમ્મસવાળું વાતાવરણ છે અને અહીંયા નૌકા વિહારે પહોંચ્યા છીએ. સરસ મજાની. હવે ગોપ્રોમાં તો ખ્યાલ નહીં કેવું દેખાતું હશે, નહીં દેખાતું હોય, કેમ કે ધુમ્મસ બહુ છે. બાજુમાં 50 મીટર દૂર પણ કશું દેખાતું નથી અત્યારે. તો હા, નૌકા વિહાર છે અને વાતાવરણ 2 જ મિનિટમાં વાતાવરણ ચેન્જ થઈ જાય છે, જેના કારણે કંઈ પણ ખબર પડતી નથી. સાપુતારા હિલ સ્ટેશન પર પહોંચી ગયા છીએ, પણ મારા ખ્યાલથી જાજો સમય થઈ ગયો. બહુ પ્રયત્ન કર્યો કે ધુમ્મસ ઓછો થાય, પણ સોરી ધુમ્મસ તો નહીં, ક્યારના વેઇટ કરીએ છીએ કે થોડુંક વાદળ ઓછું થાય તો કંઈક ફરીએ. હિલ સ્ટેશન પર તો પહોંચ્યા, પણ પરિસ્થિતિ એવી છે કે બાજુમાં કશું દેખાતું પણ નથી. તો તમને કઈ રીતના બતાવું એ મને પણ નથી ખબર પડતી. બહુ જ વાદળ છે, વાદળની વચ્ચે અમે છીએ અને તમે જોઈ શકો છો બધા છોકરા રમે છે ને બાજુમાં કશું દેખાતું પણ નથી. હિલ માંડ સાપુતારા પહોંચ્યો તો ઉતરવા માટે પોઈન્ટ ચાલુ કરવાની જરૂર નથી. પોઈન્ટ બંધ છે અને એમનેમ 50ની સ્પીડે બાઇક ઉતરે છે, પણ ધ્યાન રાખીને, કેમ કે સામેથી પણ વાહન આવતા હોય. તો ધીમે ધીમે હવે નીકળીએ. તો સાપુતારા કરીને નીકળી ગયા છીએ. વાદળ હતું એટલે કોઈ એવું કોઈ ખાસ વસ્તુ વ્યવસ્થિત દેખાણી નથી, કેમ કે 50 મીટર દૂર શું હતું તે દેખાતું નથી. હવે સાપુતારાની નીચે ઉતરી ગયા છીએ અને આજે રાત્રે રોકાણ છે સુરત. અહીંયા ધીમો ધીમો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદમાં અહીંયા મસ્ત મજાની ચા પી અને પછી રેનકોટને હું કાઢી લીધું છે. પછી નીકળ્યા ફટાફટ સુરત જવા માટે. તો વરસાદથી બેસ્યું તો મેળ આવશે નહીં, કેમ કે 170 કિલોમીટર જવાનું છે. એ પણ સ્પ્લેન્ડર લઈને. ગાડીમાં સામાન લોડ થઈ ગયો છે. થેલો એક બાંધી દીધો છે, એક બેગ ઘોડે રાખશું. અને વરસાદનું વાતાવરણ છે, ચાલુ છે વરસાદ, પણ વાંધો નહીં. રેનકોટ ને એવું આપણી જોડે છે એટલે રેનકોટ પહેરીને ફટાફટ નીકળીએ. બહુ જાજો ટાઈમ થઈ ગયો, અડધી કલાક ઉપર અહીંયા બેઠા હતા. સરસ મજાનો આરામ પણ થઈ ગયો. હવે નીકળીએ ફટાફટ સુરત બાજુ.
સાપુતારા અને વઘઈની વચ્ચે આવેલો આ સરસ મજાનો ગીરા વોટરફોલ બહુ જ સરસ વોટરફોલ છે, બહુ જ મસ્ત છે, ઓસમ ફિલિંગ. તો ફાઇનલી 350 કિલોમીટરની બાઇક રાઈડ કમ્પ્લીટ કરીને સોનગઢથી સાપુતારા જઈને રિટર્નમાં સુરત પહોંચી ગયો છું. બાઇક રાઈડ બહુ જ મસ્ત રહી, મારી જિંદગીની બેસ્ટ બાઇક રાઈડ હતી અને આ વિડીયો હું ગુજરાતના તમામ રાઇડરોને કહીશ કે તમે આ વિડીયો ચોક્કસ જોઈજો. બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો, એડવેન્ચર રોડ હતો, બહુ મજા આવી. પૂરો જંગલ વિસ્તાર, આજની પૂરેપૂરી બાઇક રાઈડ જંગલમાં જ કરી. સાપુતારા પછી જે વઘઈ સુધીનો રસ્તો છે જેનો મેં વિડીયો નથી ઉતાર્યો તે પણ પૂરેપૂરો જંગલ વિસ્તાર છે, ત્યાં પણ બહુ મજા આવી. તો બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. મળીએ આગલા વિડીયોમાં. પારનેરા.